અને ઘોડે સવારી ઉપર 85 ગાઉની મજલ કાપ્યા પછી શિવનેરી કિલ્લા અને ભગવાન શિવના મંદિરમાં પોતે બાળકનો જન્મ આપ્યો ને એટલે એમનું નામ શિવાજી પાડવામાં આવ્યું હતું. અને પેટમાં પોઢીને સાંભળેલી એ દીકરો નાનો હતો, પેટમાં હતો, ઘરે રામાયણના પાઠ થાય, આપણા ધાર્મિક પુસ્તકોના પાઠ થાય. એટલા માટે આજ તમે અને અમે બધાય એ છત્રપતિ શિવાજીને યાદ કરીએ છીએ. સંસ્કાર એવા દેવામાં આવ્યા. માતાઓની હાજરી છે ને, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. શિક્ષકો જેટલું બાળકને ન ભણાવી શકે ને એનાથી વધારે એક જનેતા ભણાવી કે એક માં ધારે તો બાળકને એવા સંસ્કાર દઈ કે શિવાજી મહારાજ 5 કે 6 દિવસના હતા. 1-2 મિનિટનો પ્રસંગ મારે કહેવો છે. શિવાજી મહારાજ ખાલી 5 દિવસના હતા અને એમના જનેતા જીજાબાઈ એ શિવાજી મહારાજના ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કૃતિનું રામાયણનું પઠન કરાવતી હતી. પણ ધાવણના ઘૂંટડા દેતા દેતા બાજુમાં એક નાની વાટકી રાખી અને વાટકીમાં થોડું અફીણ એટલે ઝેર નાખી દીધું અને રૂની એક દિવેટ કરી આમ ઝેરનું એક ટીમ્પુ 5 દિવસના શિવાજી મહારાજના મોઢામાં એક ટીમ્પુ ઝેરનું દેતી હતી. દાસી જોઈ ગઈ ને દાસીએ જીજાબાઈને પૂછ્યું હતું કે માં, દીકરો તારા પંડનો છે કે પારકો? કોઈ પોતાના દીકરાને ઝેર આપે ખરું? તેથી આ ભારતની જનેતા કેવી હોય? ભારતની જનેતાએ દાસીને જવાબ દીધો તો કે સાંભળ દાસી, આ દીકરો મારો છે અને મને મારા ધાવણ અને એના બાપના લોહી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ મારો દીકરો મોટો થઈ જ્યારે આ દેશના કાજે સીમાડા ઉપર તલવાર લઈને ઉભો થઈ જાય ને, કોઈની તાકાત નથી અને હામી સાથીએ મારી શકે, પણ કદાચ કોઈ કાવતરું કરીને ખોરાકમાં ઝેર ભેળવીને એને મારવાની કોશિશ કરે ને તો મારે અત્યારથી જ એને ઝેરનો બંધાણી બનાવી દેવો છે. અત્યારથી ઝેરનો બંધાણી બનાવી. આવી જનેતાઓ હોય એના મુખે ધરાવીને ધાનનો નીપજે, કુળવીણ માડુનો હોય, ઓઢા ઘર જેસલ જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય.